નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 12.3 કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કોયડો 1 અને કોયડો 2, જેની અંદર આપણે શીખ્યા હતા કે સંકરણ કેવી રીતના રચાય અને પાઈ બંધ અને સિગ્મા બંધ વચ્ચેનો સંબંધ. તો આજે આપણે એ ભણવાના છે કે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ અને એક બંધ વિશે. તો કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર જુદી જુદી રીતે લખી શકાય છે. તે પૈકી કેટલીક રીતોમાં લુઈસ બંધારણ અથવા તો બિંદુ નિરૂપણ, ડેશ બંધારણ, સંઘનિત બંધારણ અને બંધ રેખા બંધારણનો સમાવેશ થાય છે. સહસંયોજક બંધને ડેશ દ્વારા સરળ રીતે દર્શાવી શકાય છે. આવા બંધારણીય સૂત્રો બંધ બનાવવામાં ભાગ લેનાર ઇલેક્ટ્રોનનું મહત્વ દર્શાવે છે. હવે અહીંયા આપણે ભણીશું એકલ બંધ, દ્વિબંધ અને 3 ડેશવાળા બંધને આપણે કહીશું ત્રિબંધ. તો અહીંયા સૌ પ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે સિગ્મા બંધ એટલે સહસંયોજક બંધ એટલે શું. તો સહસંયોજક બંધ તો કાર્બન કાર્બન જે બંધ છે એને આપણે સહસંયોજક બંધ બી કહીએ છીએ અને એ એકલ બંધ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે બંધ છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. એક આ કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક આ કાર્બનનો ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન ભેગા મળીને એક બંધ બને છે, એક સહસંયોજક બંધ બને છે. તો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો આપણે એને કહીશું એકલ બંધ. કાર્બન કાર્બન વચ્ચે કોઈ બી કાર્બન કાર્બન વચ્ચે ડબલ આવી રીતના ડબલ ડેશ હશે 2 લીટા, તો આપણે એને કહીશું ડબલ બંધ. અને કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય તો આપણે એને કહીશું ત્રિબંધ. તો આ રીતના આપણે વ્યાખ્યાયિત કરીશું એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધને. તો અહીંયા આપણને કીધું છે ઇથેન C2H6, ઇથિન C2H4 અને ઇથાઇન C2H2 અને મિથેનોલને નીચે દર્શાવેલા બંધારણીય સૂત્રો દ્વારા દર્શાવાય છે. તો તમે ધોરણ 10માં અભ્યાસ કરી ગયા છો ઇથેન, ઇથાઇન અને ઇથેન, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન વિશે. તો આલ્કેનની આપણે સૌપ્રથમ વાત કરીએ આલ્કેન, એના પછી વાત કરીશું આલ્કીન અને લાસ્ટમાં છે આલ્કાઇન. ચલો, આલ્કેનની અંદર એક બંધ હોય અને એની જે નામ છે, જેમ કે મિથેન છે તો મિથેન પાછળ એન લાગે છે, એક બંધ અને પાછળ લાગે એન. આલ્કીન ડબલ બોન્ડ હોય અને નામની પાછળ ઇન લાગે. ટ્રિપલ બોન્ડ હોય આલ્કાઇનમાં અને નામની પાછળ આઇન લાગે. આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. એન આલ્કેન હોય, એકલ બંધવાળું હોય તો એની નામની પાછળ, જેમ કે પ્રોપેન તો પ્રોપેન જ રહેશે. આલ્કીન જો ડબલ બોન્ડવાળું કોઈ સંયોજન હશે તો એ નામની પાછળ ઇન લાગે. તો જેમ કે પ્રોપેન છે તો પ્રોપેન પ્લસ ઇન તો પ્રોપીન થઈ જશે. આલ્કાઇન જો 3 બોન્ડ હશે, કાર્બન કાર્બન કોઈ બી સંયોજન આપણે લઈએ જેની અંદર વચ્ચે જો 3 બોન્ડવાળું હોય તો એની નામની પાછળ આઇન લાગશે, જેમ કે પ્રોપાઇન, બ્યુટાઇન એ રીતના. તો અહીંયા આપણને આપ્યું છે ઇથેન, ઇથિન, ઇથાઇન અને મિથેનોલ, 3 આપણને આપ્યા છે. તો ઇથેનની અંદર આપણે જોઈએ તો 2 કાર્બનવાળું સંયોજન છે. તો જે 2 કાર્બનવાળું સંયોજન છે એને આપણે 3 રીતે લખી શકીએ છીએ. એક તો ઇથેન, બીજું છે ઇથિન અને ત્રીજું છે ઇથાઇન. એટલે કે અહીંયા છે આપણે ફર્સ્ટ નંબર પર 1 બોન્ડવાળું, આ છે ડબલ બોન્ડવાળું અને આ છે ટ્રિપલ બોન્ડવાળું. તો ડબલ બોન્ડમાં તમે જોઈ શકો છો ઇથેન એન પ્રત્યે લાગે છે, ઇથેન. તો તમે જોઈ શકો છો ઇથેન પ્લસ એન તો ઇથેન થઈ જશે. બીજામાં ઇથિન થઈ જાય છે, પાછળ ઇન પ્રત્યે લાગે છે. અને ત્રીજામાં ઇથાઇન આઇન પ્રત્યે લાગે છે. તો આઇન ક્યારે લાગ્યો? 3 બોન્ડ છે, કાર્બન કાર્બન વચ્ચે અહીંયા 3 બોન્ડ છે. તો જ્યારે બી તમે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જુઓ ત્યારે તેના હાઇડ્રોજન કેટલા જોડાય છે એ બી ધ્યાનમાં લેવાનું છે તમારે. તો અહીંયા આપણે જોઈએ, ચલો અહીંયા આપણે જોઈશું CH3, બીજું આપણે લખીએ CH2 ડબલ બોન્ડ CH2 અને ત્રીજું લખીએ CH
ટ્રિપલ બોન્ડ CH. તો દરેક જે છે ઇથેન, ઇથિન અને ઇથાઇન છે. ઇથેન, ઇથિન અને ઇથાઇન. ઇથાઇનની અંદર અહીંયા 3 બોન્ડ છે. 3 બોન્ડ છે એની સાથે તમે દરેકની અંદર જુઓ અહીંયા CH3 છે. 3 હાઇડ્રોજન હતા, અહીંયા 2 થઈ ગયા અને અહીંયા 1 જ થઈ જાય છે. તો જેમ જેમ બોન્ડ વધે છે તેમ તેમ તેના હાઇડ્રોજન જે છે એ પણ ઓછા થાય છે. તો એનું કારણ છે, આપણે આગળ ભણી ગયા હતા કે કાર્બનની વેલેન્સી છે એ 4 છે. કાર્બનની વેલેન્સી 4 છે એટલે કે કાર્બનની આસપાસ કુલ 4 બોન્ડ બની શકે. 4 કરતાં વધારે બોન્ડ બનાવી શકાય નહીં. તો આપણે સૌપ્રથમ પહેલા બંધારણની વાત કરીએ. પહેલા બંધારણની તો આપણે આ રીતના લખી શકીએ. કાર્બન CH3 છે તો 1, 2 અને 3 હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. 3 હાઇડ્રોજન થયા. બીજો પણ એની સાથે કાર્બન જોડાયેલો છે અને એની સાથે ફરી પાછા 3 હાઇડ્રોજન, આ CH3. તો હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ પ્રમાણે થઈ જશે. CH2 બીજા બંધારણની વાત કરીએ આપણે તો CH2 છે. ચલો એક હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, હાઇડ્રોજન લખ્યા. પછી શું છે? ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ ફરી પાછો આ કાર્બન એની સાથે ફરી પાછા 2 હાઇડ્રોજન. તો તમે જુઓ છો અહીંયા જ્યારે બી તમે બંધારણ દોરો તો એની કાર્બનની વેલેન્સી ચેક કરવાની છે. એટલે કે એની પાસે કાર્બન છે તો કાર્બનની વેલેન્સી 4 છે તો 4 બોન્ડ થાય છે એ જોઈ લેવાનું છે. તો 1, 2, 3 અને 4 એ રીતના આ કાર્બનના 1, 2, 3 અને 4 આ કાર્બનના આ 4 બોન્ડ, આ કાર્બનના એવી રીતના જોઈએ તો આ 4 બોન્ડ. તો 4 બોન્ડ થવા જોઈએ. એટલે કે આપણે કહીએ તો અષ્ટક પૂરો થવો જોઈએ. અહીંયાના 2 ઇલેક્ટ્રોન 2, 2, 4, 5, 6, 7, 8 એ રીતના આપણે આ કાર્બનની વાત કરીશું ઇથિન અણુની. તો 1, 2, 3 અને 4 બોન્ડ થઈ જાય છે. એ રીતના અહીંયા પણ 4 બોન્ડ થઈ જાય છે. હવે જો ડબલ બોન્ડ હોય તો આપણે અહીંયા બીજો હાઇડ્રોજન અહીંયા જોડીશું, ત્રીજો હાઇડ્રોજન. તો આ કાર્બન સાથે ત્રીજો હાઇડ્રોજન જોડાય નહીં. કારણ કે જો અહીંયા ત્રીજો હાઇડ્રોજન આપણે દોરીશું તો અહીંયા 1, 2, 3, 4 અને 5 બોન્ડ થઈ જશે અને કાર્બનની આસપાસ 5 બોન્ડ હોઈ શકે નહીં. તો સ્ટ્રક્ચર આપણું ખોટું પડે. એટલા માટે જ્યારે બી તમે સ્ટ્રક્ચર બનાવો CH2 લખો ત્યારે એની આજુબાજુ કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે એ બી આપણે ચેક કરી લેવાનું છે. લાસ્ટ નંબરમાં વાત કરીએ CH ટ્રિપલ બોન્ડ CH. તો કાર્બન વચ્ચે કેટલા બોન્ડ છે? 3 બોન્ડ છે. તો આ કાર્બનની વાત કરીએ તો 1, 2, 3 બોન્ડ છે તો બીજો એની સાથે એક જ હાઇડ્રોજન જોડાશે. આની સાથે પણ એક જ હાઇડ્રોજન જોડાશે. તો 1, 2, 3, 4 કુલ 4 બોન્ડ આ કાર્બનના અને કુલ 4 બોન્ડ આ કાર્બનના થઈ જશે. હાઇડ્રોજનનો તો એક જ બોન્ડ હોય છે જે હાઇડ્રોજનનો એક હાઇડ્રોજનથી જોડાયેલા છે. તો જેટલી એની વેલેન્સ ઇલેક્ટ્રોન એ વેલેન્સ ઇલેક્ટ્રોન પ્રમાણે એકબીજા સાથે જોડાય છે. હવે તમે ધોરણ 10માં ભણી ગયા હશે કે આલ્કેન શ્રેણીના સભ્યો. તો આલ્કેન શ્રેણીના સભ્યોની અંદર તમારે યાદ રાખવાનું છે 1 થી 10 સુધીના સભ્યો. 1 થી 10 સુધીના સભ્યો યાદ રાખવાના છે તમારે. તો પહેલું જે છે એ છે મિથેન, બીજું છે ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. ચલો આટલા કુલ છે નોનેન અને ડેકેન. તો આ 1 થી 10 સભ્યો તમારે યાદ રાખવાના છે. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આ આપણે જે લખ્યા એ છે આલ્કેન શ્રેણીના. કેમ કે દરેકની અંદર તમે જુઓ છો પાછળ એન પ્રત્યય લાગે છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન દરેકની અંદર એન પ્રત્યય લાગે છે. હવે આલ્કેન શ્રેણીના છે. આલ્કીન શ્રેણીના સભ્યો લખવા કે તો શું થઈ જશે? મિથેનનું મિથિન, ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન એ રીતના થઈ જશે. જેમ કે મિથિન થઈ જશે, ઇથિન, પ્રોપીન, અહીંયા પેન છે પાછળ, અહીંયા પોપીન થઈ જાય. હવે તમને એવું કે આલ્કાઇન શ્રેણીના લખવા કે તો આલ્કાઇન શ્રેણીના શું થઈ જશે? આલ્કાઇન શ્રેણી માટે આઇન લખી જાય. જેમ કે મિથાઇન,
ઇથાઇન, પ્રોપાઇન. તો દરેક માટે અહીંયા તો તમે પ્રત્યય જે લગાડવાનું છે એ તો તમને આવડે છે, પણ આટલા 10 સભ્યો તમારે યાદ રાખવાના છે. જેમ કે તમને કે 6 કાર્બનવાળું તત્વ કયું, 6 કાર્બન ધરાવતું કાર્બનિક સંયોજન તો હેક્ઝેન. 7 નંબરનું હેપ્ટેન, 8 નંબરનું ઓક્ટેન, એ રીતના આવડવું જોઈએ. હવે અહીંયા જે રીતના આપણે નંબર આપીએ છીએ, 8 નંબર પર ઓક્ટેન છે, 9 નંબર પર નોનેન, 10 નંબર પર ડકેન, તો એ જે અહીંયા આપેલા છે એ તેના કાર્બનના આધારે પણ આપેલા છે. તો ડેકેન છે 10 નંબર, તો તેની અંદર 10 કાર્બન છે. મિથેન છે ફર્સ્ટ નંબરનું, જેની અંદર એક જ કાર્બન છે. તો આપણે એનું સૂત્ર લખીએ તો આનું સૂત્ર થાય CH4. ઇથેનનું સૂત્ર CH3 અથવા તો શોર્ટ ફોર્મમાં લખીએ C2H6. સી કેટલા છે 1 અને 2 કાર્બન, હાઇડ્રોજન 3 ને 3 6 C2H6. પ્રોપેનની વાત કરીએ શોર્ટ ફોર્મમાં C3 અને H8. બ્યુટેનની વાત કરીએ C4H10. પેન્ટેનની વાત કરીએ C5H12. તો આનું સૂત્ર થશે. જો એને આ C5H12 છે એને આપણે લખવું હોય તો CH3 CH2 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 CH3, આ રીતના આપણે એને લખીશું. તો આ એનું સૂત્ર થઈ જાય. હવે એના તમે હાઇડ્રોજન ગણશો, કાર્બનની સંખ્યા પહેલાં ગણવાનું. C5H12 જેનું સૂત્ર છે, તો કાર્બન C5 છે, 1 2 3 4 5 5 થઈ ગયા. C12 H12 છે એટલે કે 12 હાઇડ્રોજન હોવા જોઈએ. તો 3 ને 3 6, છેડા પર હંમેશા CH3 આવશે. તો 3 ને 3 6, 7 8 9 10 11 12 એના હાઇડ્રોજન થઈ જાય છે. તો છેડા પર કેમ CH3 છે, તો આપણે એનું બંધારણ લખીએ 1 2 3 અહીંયા જ્યાં બી ડેશ છે ત્યાં હાઇડ્રોજન સમજવાનો છે. વચ્ચે CH2 છે, 2 હાઇડ્રોજન, CH2 અને CH3. ચલો દરેકની અંદર તમે જુઓ. હવે દરેકની અંદર તમે કાર્બનની વેલેન્સ ઇલેક્ટ્રોનની ચેક કરશો. 1 2 3 અને 4. આ કાર્બનની આજુબાજુ 1 2 3 અને 4 બોન્ડ થઈ જાય છે. જો અહીંયા બી તમે CH2 લખો અહીંયા આજુબાજુ, તો એના બોન્ડ અહીંયા 4 થાય નહીં. આ કાર્બનની વાત કરો તો 1 2 3 અને 4. આ કાર્બનની વાત કરો 1 2 3 4. દરેકની આજુબાજુ 4 બોન્ડ હોવા જોઈએ. જો તમે વચ્ચે CH3 લખશો, અહીંયા ધારો કે CH2 નહીં CH3 લખો, તો એના 5 બોન્ડ થઈ જાય હે ને. તો દરેકની અંદર છેડા પર આપણે CH3 લખીએ છીએ અને વચ્ચે આપણે CH2 લખીએ છીએ. તો આ રીતના આપણે એનું બંધારણ દેખીએ છીએ. તો છેક સુધીનું ના ખબર પડે તો તમારે ધોરણ 10ની અંદર જોઈ લેવાનું છે કે કેવી રીતના આપણે આલ્કેન શ્રેણીના અને આલ્કાઇન શ્રેણીના સભ્યો જોઈએ છે. હવે ડબલ બોન્ડની હું વાત કરું. ડબલ બોન્ડમાં ચલો પેન્ટીન મારે ડબલ બોન્ડમાં લખવું છે. તો પેન્ટીન જો ડબલ બોન્ડમાં લખવું હોય તો C5H10 સૂત્ર થઈ જશે. C5H10 સૂત્ર થઈ જશે. એની અંદર હાઇડ્રોજન ઘટી જશે. તો મારે સૂત્ર લખવું છે, ચલો CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH3. ચલો હાઇડ્રોજનની સંખ્યા ગણીએ. 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. હવે અહીંયા આપણે ડબલ બોન્ડ લખીએ છીએ. ડબલ બોન્ડ કોઈ બી જગ્યાએ આપણે લખી શકીએ. અહીંયા લખવું હોય તો અહીંયા લખી શકીએ, પણ લખીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે હાઇડ્રોજનની સંખ્યા એટલે કે એના વેલેન્સ ઇલેક્ટ્રોન શક્ય થવા જોઈએ. અહીંયા ડબલ બોન્ડ લખ્યું તો હું અહીંયા CH2 નહીં લખ્યું. શું લખ્યું? બંને બાજુ CH લખ્યા. તો હવે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. જ્યાં ડેશ છે ત્યાં હાઇડ્રોજન સમજવાના છે. CH છે એટલે ચલો એક જ હાઇડ્રોજન. ડબલ બોન્ડ છે, ફરી પાછો CH છે, એક હાઇડ્રોજન, ફરી CH2 અને CH3. હવે અહીંયા તમે જ્યારે બોન્ડ જોશો, ડબલ બોન્ડ છે તો 1 2 3 અને 4 થઈ ગયા. આ કાર્બનના 1 2 3 અને 4. જો હું અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 લખતી તો અહીંયા બીજો હાઇડ્રોજનનો બોન્ડ જોતા તો 1 2 3 4 5 થઈ જતા. એટલે સાથે સાથે તમારે બહુ જ કાળજીપૂર્વક રિએક્શન કરવાના છે. ચેપ્ટર બહુ ઇઝી બી છે અને જો તમે ના તૈયાર કરો તો બહુ તમારા માટે ટફ બી પડે એવું છે. તો શાંતિથી
ના ખબર પડે તો ફરી પાછા ધોરણ 10ની ચોપડી લઈને તમે જોઈ શકો છો કે કઈ રીતના બધી રિએક્શન થાય છે. ચલો, તો અહીંયા આપણે એના પછી જે આપણને મિથેનોલ કીધું છે, તો મિથેનોલની અંદર OH પ્રત્યે લાગે છે. શા માટે લાગે છે એ બી તમે આગળ ભણી જ ગયા છો. તો અહીંયા આપણને આપેલા છે મિથેનોલ, તો CH3OH, OH પ્રત્યે લાગે છે મિથેનોલ. અહીંયા તમને ઇથેન, ઇથીન, ઇથાઇન અને મિથેનોલનું સામાન્ય સૂત્ર ઉપર તમને સ્ટ્રક્ચર આપેલા, આ તમને સ્ટ્રક્ચર આપ્યા છે બંધારણ, અને આ તમને સામાન્ય સૂત્ર આપેલા છે રેખીય રીતે કેવી રીતના લખાય. CH3CH3, CH2 ડબલ બોન્ડ CH2, CH ટ્રિપલ બોન્ડ CH અને CH3OH. ચલો, અહીંયા આપણને બહુ બીજું થોડું વધારે મોટું આપ્યું છે. તેવી જ રીતે CH3 CH2 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 CH3 ને પણ સંઘનિત રીતે આ રીતના લખી શકાય. હવે અહીંયા આપણને એક મોટું સૂત્ર આપેલું છે, CH3 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 બહુ લાંબુ આપેલું છે. હવે બહુ લાંબુ આપેલું છે આપણને લખવાનો ચલો કંટાળો આવે છે, અથવા આપણે એટલું લાંબુ લખવાનું નથી, તો શું કરવાનું, આજુબાજુ શું છે CH3, તો ચલો હું આજુબાજુ CH3 લખી દીધા. CH3 બે CH3 છે, વચ્ચે કેટલાક CH2 છે એ ગણી લેવાના. 1 2 3 4 5 અને 6 કાર્બન વચ્ચે છે. 3 ને 3 6 કાર્બન વચ્ચે છે. કયા? CH2. તો CH2 કેટલા ટાઈમ્સ? 6 ટાઈમ્સ. જો CH2 તમે 6 ટાઈમ્સ લખી દેશો તો તમારું આ સૂત્ર એકદમ નાનું થઈ જાય છે. તો આ રીતના આપણે એને શોર્ટ કરી શકીએ છીએ CH3. હવે અહીંયા આપણને બીજું જે તમને કીધું છે, ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન વગેરે પરમાણુ વિશેષ રીતે લખવામાં આવે છે. રેખાઓ મિથાઇલ CH3 સમૂહ દર્શાવે છે. આંતરિક રેખાઓ કાર્બન પરમાણુ દર્શાવે છે જેની સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષાયેલી હોય છે. હવે કાર્બનની સંયોજકતા છે હાઇડ્રોજન પરમાણુ વડે સંયોજાયેલી હોય છે. જેમ કે આપણે ચલો લખીએ, અમારે લખવું છે કાર્બન સાથે Cl જોડાયેલો છે. હવે એક જ બોન્ડથી Cl જોડાયેલો છે, એક Cl જોડાયેલો છે. તો બીજું એની સાથે આપણે બોન્ડથી શું દર્શાવી શકીએ? હાઇડ્રોજન. તો 1 2 3 4 4 બોન્ડ થઈ ગયા. એક Cl જોડાયેલો છે અને બીજું છે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો જેનું આપણે નામ ક્લોરોમિથેન. આ શું છે? એક કાર્બનવાળું સંયોજન જેનું શું નામ છે? મિથેન. આ શું છે? ક્લોરીન. તો ક્લોરોમિથેન નામ થઈ જશે, અથવા તો મિથાઇલ ક્લોરાઇડ નામ થઈ જશે. જે કેવી રીતના આવે છે એ પણ તમે આગળ ભણી ગયા છો, તેમ છતાં બી આપણે આ ચેપ્ટરમાં થોડું થોડું જોઈ લઈશું. 3 મિથાઇલ ઓક્ટેનને નીચે દર્શાવેલી જુદી જુદી રીતે લખી શકાય છે. CH3 CH2 CH, CH3 CH2 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 CH3 છે, જે છે 3 મિથાઇલ, જેનું નામ આપણે જોઈશું. ચલો, અહીંયા આપણને આપેલું છે 3 મિથાઇલ CH3 CH2 CH. ચલો, 3 મિથાઇલ શું છે? 3 મિથાઇલ ઓક્ટેન. આપણે લખવાનું છે 3 મિથાઇલ ઓક્ટેન. 3 મિથાઇલ ઓક્ટેન. ઓક્ટેન એટલે આપણે પહેલાં યાદ રાખવાનું, ઓક્ટેન એટલે 8. તો કાર્બન લખવાના આપણે 8. 1 2 3 4 5 6 7 અને 8. 8 કાર્બનવાળું છે. હવે 8 કાર્બન આપણે નંબરવાળી આપીએ. ચાલો આ બાજુથી આપીએ. 1. ચલો આ કાર્બનને મૂકી દો. 1 2 3 4 5 6 7 8. 8 કાર્બન થઈ ગયા. હવે બીજું છે 3 મિથાઇલ છે, એટલે 1 2 3 ત્રીજા નંબર પર છે મિથાઇલ. મિથાઇલ એટલે CH3 જોડાયેલો છે, એક કાર્બનવાળો. 3 મિથાઇલ છે. હવે જે બાકીના કાર્બન છે એને આપણે એની સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન આપી દઈશું. આને આવશે CH3, આ બી આવશે CH3, અહીંયા આવશે CH2. આ કાર્બન 1 2 3 બોન્ડ તો છે, તો ખાલી આવશે CH. દરેક જગ્યાએ CH2 CH2 CH2. આ પ્રમાણે આપણે એનું નામ. હવે આ જે છે એ આપણે બે રીતના લખી શકીએ છીએ. આ રીતના પણ લખી શકીએ છીએ, અને બીજું અહીંયા જે રીતના નીચે લખીએ છીએ એ રીતના, જેમ કે CH3 CH2 છે, પછી CH, એની સાથે અહીંયા CH3 જોડાયેલો છે, તો આ છે CH
આ છે CH2, આ છે CH3. આ CHની વાત થઈ. ફરી પાછો CH2, 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 CH2 અને CH3. તો ત્યાં CH2 હશે. CH2, CH2. આ રીતના પણ આપણે એને લખી શકીએ છીએ. હવે અહીંયા જે નીચે આપેલું છે આપણને સૌથી નીચેનું જે તમને ખાલી એરો વડે આપ્યું છે એ રીતના પણ લખી શકીએ છીએ, જે હું અહીંયા તમને કહીશ કે રીતના. તો આ જે સ્ટ્રક્ચર છે હું એને આ રીતના બી લખી શકું છું, થોડું અલગ રીતે. CH3 લખ્યું 1 2 3 4 5 6 7 8. 8 થઈ ગયા. ખૂણા આપણે ગણ લેવાનો 1 2 3 4 5 6 7 8. જેટલા એના ખૂણા કોર્નર પડશે ત્યાં એના કાર્બન હશે. 8 થઈ ગયા. 3 મિથાઇલ, આ એક નંબરનો 1 2 3 3 મિથાઇલ છે. તો અહીંયા બીજો CH3 જોડાયેલો છે એટલે એને આપણે થોડો નીચે ખેંચી લેવાનો લીટો, એટલે આપણને ખબર પડે કે અહીંયા બી એક CH3 છે. તો આ અને આ ત્રણેય એક જ સૂત્ર છે. શું છે? 3 મિથાઇલ ઓક્ટેન. 3 મિથાઇલ ઓક્ટેન. તો આ રીતના આપણે એને અલગ કરી શકીએ છીએ. બીજું છે ટ્રુ બ્રોમો બ્યુટેનને પણ જુદી જુદી રીતે લખી શકાય છે. ટુ બ્રોમો બ્યુટેન. બ્યુટેન એટલે 4 અને બ્રોમો એટલે Br જોડાયેલો હશે બીજા નંબર પર. તો આપણે લખી શકીએ, ચલો CH3 CH Br CH2 CH3 1 2 3 અને 4. 2 નંબર પર બ્રોમિન. ટુ બ્રોમો બ્યુટેન. આનું નામ થઈ જશે 2 બ્રોમો બ્યુટેન નામ થઈ જશે. એને બીજી રીતે આ રીતના પણ લખી શકાય અને ત્રીજી રીત છે જે આ રીતના. ચલો આપણે હવે લખીએ CH3 પછી આની સાથે Br CH2 CH3 1 2 3 અને 4 કાર્બન થઈ ગયા. એક આ રીતના લખી શકાય. હવે બીજું એ રીતના લખી શકાય. અહીંયા CH3 અહીંયા લખીએ, અહીંયા CH લખીએ, અહીંયા CH2 અને અહીંયા CH3 આ રીતના. તો અલગ અલગ રીતે આવી રીતના આપણે લખી શકીએ છીએ. તો આ થઈ તેની અલગ અલગ પદ્ધતિઓ. એના પછી તમને કીધું છે કે ચક્રીય સંયોજનોમાં બંધ રેખા સૂત્ર નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. બંધ રેખા એટલે કે આપણે એને બંધ રીતે દર્શાવવાની છે. તો બંધ રીતે દર્શાવીએ છીએ તો સાયક્લોપ્રોપેન. પ્રોપેન એટલે 4 કાર્બનવાળું, પ્રોપેન એટલે 3 કાર્બનવાળું. તો 3 કાર્બન એટલે એને ત્રિકોણીય રીતે દર્શાવી શકાય. 3 કાર્બનવાળું CH3. આ શું થઈ ગયું? પ્રોપેન. સાયક્લોપ્રોપેન. સાયક્લો શા માટે? કેમ કે આખું જે છે એકબીજા સાથે જોડાયેલું છે, સાયકલની રીતે જોડાયેલું છે. એટલે આગળ આપણે નામ આપવાનો પૂર્વક તરીકે લખવાનું સાયક્લો. 3 કાર્બન એટલે પ્રોપેન. 1 2 અને 3 કાર્બન. દરેક જગ્યાએ CH2 થશે. તો 2 હાઇડ્રોજન, 3 અને 4 બોન્ડ. 1 2 3 4 1 2 3 4 4 બોન્ડ. સાયક્લોપ્રોપેન નામ થઈ જશે. જેને આપણે બીજી રીતે લખીએ તો આ રીતના પણ લખી શકીએ છીએ. તો આમ પાડેલો હોય તો તમારે સમજી જવાનું કે 1 2 3 કાર્બન છે એટલે પ્રોપેન પણ કયું? સાયક્લોપ્રોપેન. એ રીતના સાયક્લોપેન્ટેન માટે થઈ જશે. અહીંયા આપણે ચલો તો સાયક્લોપેન્ટેન માટે આપણે જોઈએ. તો આ થઈ ગયું સાયક્લોપેન્ટેન. 1 2 3 4 અને 5 કાર્બન ધરાવતું સાયક્લોપેન્ટેન, જેને એ રીતના આપણે લખી શકીએ અને દરેક જગ્યાએ કાર્બન ધરાવતું પણ લખી શકીએ. હવે ક્લોરોસાયક્લોહેક્સેન. 1 2 3 4 5 6 કાર્બન. 1 2 3 4 5 6 ક્લોરોસાયક્લોહેક્સેન. અહીંયા આપણે ક્લોરીન આપી દઈએ તો શું થઈ ગયું? ક્લોરો. અને આ શું થશે? સાયક્લોહેક્સેન. તો આ રીતના આપણે દરેક અલગ અલગ રીતે લખી શકીએ છીએ. હવે તમને કોયડા જે આપેલા છે એ તમારી જાતે ટ્રાય કરવાના છે. પહેલો છે કે નીચે દર્શાવેલા સંઘનિત બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં લખો. જે છે તમારે ટ્રાય કરવાનો છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.